ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. કેટલામો લેક્ચર? ફર્સ્ટ લેક્ચર. લેક્ચર તો ફર્સ્ટ છે પણ યુનિટ બદલાઈ ગયું. કયું યુનિટ છે? કાઇનેમેટિક્સમાં પહેલું યુનિટ આવે છે. કયું છે? મોશન ઇન સ્ટ્રેટ લાઇન. આ થોડુંક પાછળ કરી નાખે એટલે તો અટકો બેઠી શકે. ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો મોશન ઇન સ્ટ્રેટ લાઇન એટલે કે જ્યારે જો બે રીતના ગતિ થઈ શકે. સ્ટ્રેટ લાઇન ઓલો શું કહેવાય મોશન થઈ શકે. એક તો સ્ટ્રેટ લાઇનમાં થાય, એક 2Dમાં થાય, એક 3Dમાં થાય. 2Dમાં આની પછીના યુનિટમાં વાત કરશું. મોશન ઇન પ્લેન. આમાં શેની વિશે વાત કરવાની? સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇનમાં હંમેશા 1D આવે, રેખીય રીતના, એટલે કે 1 ડાયમેન્શનલી આગળ વધતું હોય. એમાં કઈ કઈ ક્વોન્ટિટીઝ વિશે વાત કરવાના છીએ? પહેલું તો ડિસ્ટન્સ, ઓકે, બેઝિક, સ્પીડ, ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી એન્ડ એસેલરેશન. બેઝિક છે, બહુ ઇઝી છે યુનિટ આવડ. અને પછી થોડુંક અઘરું થશે, એટલું બધું પણ અઘરું નહીં થાય. 12થના કમ્પેરમાં આ બધા યુનિટ બહુ જ સહેલા કહેવાય, બરાબર છે. 12થમાં જે આવે છે એ બધા બહુ ટફ છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. મોશન ઇન સ્ટ્રેટ લાઇન. ચાલો, તો આપણે બે વસ્તુ લખેલી છે, એક ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્ટન્સ એક કઈ ક્વોન્ટિટી છે? સ્કેલર ક્વોન્ટિટીઝ છે. એટલે સ્કેલર એટલે શું થાય? કે જેમાં ડાયરેક્શન ન આપે, ખાલી શું આપે? વેલ્યુ આપે. ઓકે, પરંતુ ડિસ્પ્લેસમેન્ટ એ વેક્ટર ક્વોન્ટિટીઝ છે જે ડાયરેક્શન પણ આપશે, જેના કારણે આપણને શું મળે? ડિસ્પ્લેસમેન્ટના કારણે શું મળે? વેલોસિટી મળે. વેલોસિટી મળે. ઓકે, કઈ ડાયરેક્શનમાં તમારી વેલોસિટી મળે છે? કેના કારણે મળે છે? ડિસ્પ્લેસમેન્ટના કારણે. અને એ વેલોસિટીના કારણે શું મળે? આગળ જોશું. હાલો, ડિસ્પ્લેસમેન્ટ શું છે? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. એટલે કે હું અહીંયાથી સરદારનગર જાઉં અને સરદારનગરથી પાછો આવું તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? 0. અને ડિસ્ટન્સ કેટલું કવર થયું? ડબલ થઈ ગયું. ઓકે, ડિસ્ટન્સ ડબલ થાય પરંતુ ડિસ્પ્લેસમેન્ટ 0 થઈ જાય, બરાબર છે. ચાલો કે અહીંયા ધારો કે અહીંયા મેં ઉદાહરણ લીધેલું છે કે 1, 2 ને 3. આમાંથી 1, 2 ને 3માં સૌથી શોર્ટેસ્ટ ડિસ્પ્લેસમેન્ટ કયું છે? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયું છે? ઓકે, થર્ડ નંબર. તો આ શું કહેશે? એનું શું થશે? એનું શોર્ટેસ્ટ પાથ. અને એને શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, તો આમાં મેં કેટેગરીઝ પાડેલી છે, 4 ઓપ્શન છે. એમાં એવું કીધેલું છે કે ડિસ્ટન્સ એ ડિસ્પ્લેસમેન્ટ કરતાં વધારે હોય કે નહીં? હોય જ તે ને. ડિસ્ટન્સ વધારે હોય. પછી ડિસ્ટન્સ એ ડિસ્પ્લેસમેન્ટ જેટલું પણ હોઈ શકે. જેમ કે હું અહીંથી સરદારનગર જાઉં તો ડિસ્પ્લેસમેન્ટ પણ એટલું, ડિસ્ટન્સ પણ એટલું જ થાય. પરંતુ બંને એક સાથે પણ હોઈ શકે કે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. તો ઓપ્શન કયો આવશે? બી ઓપ્શન સાચો આવશે. કે ગ્રેટર દેન હોઈ શકે, ઇક્વલ ટુ પણ હોઈ શકે, ઓછું હોય નહીં. એટલે કરેક્ટ ઓપ્શન બી છે. હવે આમાં વાત કરીએ. એક રેડિયસ r ધરાવતો એક છે, અર્ધ સર્કલ છે, સેમી સર્કલ છે. આ સેમી સર્કલમાં A થી B જાઉં છું. તો અહીંયા A થી B જવા માટે રેશિયો શોધો. ડિસ્ટન્સ અપોન ડિસ્પ્લેસમેન્ટ કેટલો થાય? ડિસ્ટન્સ કેટલું થશે અને ડિસ્પ્લેસમેન્ટ? જો ડિસ્ટન્સ થશે πr થશે, πr. અને ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય? 2r. મેં કીધું કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શોધીએ એ શું થશે? એનું ડિસ્પ્લેસમેન્ટ થશે. તો r કટ કેન્સલ, તો શું થશે? π/2. આ એનો આન્સર થશે. ચાલો, આનું ડિસ્પ્લેસમેન્ટ શોધવું છે. આમાં શું છે ખબર? આ બીજો નંબરનું કહું છું. આ બીજા નંબરમાં એવું છે કે હું એક અહીંયા ધારો કે અહીંયા મક્ખી એટલે કે માખી છે. આ માખી ઉડીને અહીંયા જાય છે અને પછી અહીંયા ફરીને અહીંયા જાય છે આ બિંદુએ. તો આ જે
અહીંયા જાય તો આખી 3D પોઈન્ટ 3D છે, તો આ 3Dમાં મારે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આવડવા થાય કે નહીં? થાય ને, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શોધતા ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે? હવે જો મેં વાત કરેલી વેક્ટર ફોર્મમાં, વેક્ટરમાં, હવે જો આ વેક્ટરમાં આ દિશામાં પોઝિટિવ છે તો, અને આ દિશામાં પોઝિટિવ થયો, એ બધાની એ નામ આપેલું હોય તો એ એક્સ આઈ કેપ, સોરી આપણે એ નહીં, એક્સ આઈ કેપ, એક્સ આઈ કેપ, પછી વાયમાં પણ પોઝિટિવ વાય જે કેપ, અને ઝેડમાં શું થશે? નેગેટિવ થશે. ઓકે, હવે બધાને હું એક જ લેન્થ હોય તો એક્સની જગ્યાએ શું આવી જાય? કોઈ પણ નામ આપી શકું, એ નામ આપી દો. શું નામ આપી દો? બધાની લેન્થ કેટલી છે? સમાન છે, એ. તમારે આવી ગયું ઓલું કેમેસ્ટ્રીમાં FCC BCC એવું કાંઈ આવ્યું છે? નથી આવ્યું ને? કે એમાં આવશે, જોજો, ફલક બધા એટમ્સ હોય, ડિસ્ટન્સ સમાન હોય. ઓકે, એ બધું આવશે. તો આમાં ડિસ્ટન્સ સમાન છે, તો આનું મારે મેગ્નિટ્યુડ હવે શોધવું હોય તો શું કરીશ? અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, તો શું થાય? અંડર રૂટ 3a. તો આ કેટલું હશે? અંડર રૂટ 3a. ઓકે, ચાલો આમાં શોધીએ. ત્રીજા નંબરમાં શું થશે? આ જે છે ને, અહીંથી છે ને અહીંયા જાય છે. ઓકે, તો આપણે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શોધવું હોય તો આ થાય. હવે જો હું એ લઉં અને મારે શોધવું હોય તો આ બંનેને જોઈન્ટ કરી દો તો આ ત્રિજ્યા બંને જોઈન્ટ થઈ શકે? થઈ શકે ને? જો આ બે મળી જાય તો આ મળી જાય પાયથાગોરસના નિયમ પ્રમાણે. r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ 2r. આવડશે? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શોધવાનું છે. હવે જો આ ભાઈ આમાં અહીંથી અહીંયા જાય છે અને હું એંગલ લેવા જાઉં છું ને તો 120 ડિગ્રી મળે છે. અહીંથી અહીંયા જાય છે, અહીંયા આ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ થયું. તો શું કરીશ? સૂત્ર છે z ઇઝ ઇક્વલ ટુ 2r sin થીટા બાય 2. આ ક્યાંથી આવ્યું? શીખવાડું. જો ઓલું આપણે સૂત્ર કરતા કે r ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હવે જો a અને b ની જગ્યાએ શું r અને r મૂકીશ. ઓકે, તો r સ્ક્વેર પ્લસ 2r સ્ક્વેર થઈ જશે. અહીંયા 2r સ્ક્વેર થઈ ગયું. 2ab એટલે 2r સ્ક્વેર હજી એક વેવ થશે નહીં? 2r સ્ક્વેર પ્લસ 2r સ્ક્વેર. હવે રહ્યું કયું? cos થીટા. cos 180 હું 120. cos 120 ને મારે ફેરવવું હોય, cos 120 શું કરીશ? cos 180 માઇનસ 60, તો પાઈ માઇનસ થીટા સાઇન કોમ્પોનન્ટ આવે ત્યાં. તો શું થઈ જશે? આ માઇનસ cos 60 ડિગ્રી. શું આવે? માઇનસ cos 60 ડિગ્રી. cos 60 કેટલો થાય? 1/√2. હજી ભૂલી ગયો. 3/2. વેરી ગુડ. કઈ રીતના યાદ આવ્યું? સાઈન ઊંધો થઈ જાય. ઠીક. ઓલું યાદ રાખવાનું, પહેલા ક્યાંથી શરૂ થાય? કોસમાં 1 થી શરૂ થાય. 1 પછી શું આવે? 1/2. 1/√2. 3/2. આવ્યું ને? √3/2 માઇનસ √3/2 આવ્યું. અહીંયા મૂકી દઈશ.
થશે આવું? ટુ ટુ કેન્સલ થઈ જશે. થઈ જશે. જો આ cos 60 છે એ cos 60 √3/2 આના માટે 60 આવે છે, તો sin θ માટે ક્યાં આવે? 30 આવે. આવે ને? એટલે કોસની જગ્યાએ મેં સાઇન શું કામ લખ્યું એ ખ્યાલ આવ્યો કે નહીં? આવ્યો ને? અહીંયા 60 એ √3/2 આવે છે, તો અહીંયા ક્યારે આવે? sin θ એટલે કે 30 આવે. એટલે આપણે અહીંયા આવે છે 2r sin θ/2. ઓકે, તો હવે આપણે શું મૂકશું? 120 મૂકી દેશું. 2r sin 120 ના છેદમાં 2 શું થશે? 2r sin 60 ડિગ્રી. શું છે sin 60? sin 60 એ √3/2 આવે છે, તો ત્યાં કેવું આવતું હશે? 1/2. હા, તો 2 2 ઉડી જશે, તો શું થશે? r વધશે. r આવ્યું. ઓકે, ચાલો આગળ વધીએ. આ જો wheel of radius r is rolling on a road. આ રોડ છે આખો. એના ઉપર what will be the displacement of a point P? આ point P છે. Displacement of point P is half rotation of the wheel of the road. એટલે કે હું આ છે ને આ આખું સર્કલ ફરે છે, કેટલું? હાફ. હવે જો હું અડધું ફરીશ ને તો આ છે ને અહીંયા નીચે આવી જશે આમ ફરીને. અહીંયા આવે કે નહીં? અડધું ફરવું તો આ અહીંયા આવે, તો આર અહીંયા આવી જશે. આ આર મેં અહીંયા લખ્યો છે. હવે બંને ત્રિજ્યા તો સમાન હોય, તો અહીંયા પણ આર લખી શકું. હવે આ કેટલું ડિસ્ટન્સ કવર કરેલું છે? આર ડિસ્ટન્સ એટલે પાય આર ડિસ્ટન્સ થાય. આપણે આની પહેલાં કરેલું કે કેમાં કર્યું? પાય આર. જો આમાં પાય આર હતી ને, કેટલી ડિસ્ટન્સ કહેવાય? π/2. પાય આર છે ને ડિસ્ટન્સ. ડિસ્ટન્સ પાય આર છે ને, એટલે ડિસ્ટન્સ કેટલું આવશે? અહીંયા પાય આર આવશે. હવે આપણે શું કરવાનું છે? શોધવાનું છે શું? વોટ વિલ બી ધ રેડિયસ ઓફ ડિસ્પ્લેસમેન્ટ. હા, વેરી ગુડ. તો ડિસ્પ્લેસમેન્ટ બરાબર શું થશે? હવે જો p બરાબર πr² પ્લસ 2r² થાય. પાયથાગોરસનો નિયમ થાય ને, √2r² વત્તા πr². તો શું થશે? 4r² વત્તા π² r² ને બહાર લઈએ કહું, r થઈ જશે પાઈ વત્તા π² વત્તા 4. કયો ઓપ્શન છે? સી. ઓકે, તો આ રીતના ક્વેશ્ચનને સમજતા આવડવું જોઈએ. હાફ રોટેશન થાય તો એ કેટલું ડિસ્ટન્સ કવર કરે, જેની ત્રિજ્યા r આપેલી હોય, એટલે કે રેડિયસ r હોય, અને એ જો હાફ રોટેશન કરે તો એ રેડિયસ છે એ નીચે આવે, એવું ક્લિક થવું જોઈએ ક્વેશ્ચનમાં, નીટના પેપર. ઓકે, ચાલો હવે શેની વિશે વાત કરશે? સ્પીડ અને વેલોસિટી. ડિસ્પ્લેસમેન્ટ સમજાઈ ગયું, ડિસ્ટન્સ સમજાઈ ગયું. હવે ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ ઉપરથી જ સ્પીડ અને વેક્ટર આવે છે. સ્પીડમાં શું આવે? ડિસ્ટન્સ અપોન ટાઈમ. શું? ડિસ્ટન્સ અપોન ટાઈમ. જેમ કે હું અહીંથી જાઉં છું સરદારનગર, ઓકે, અને સરદારનગર જતાં મને એટલો કાંક સમય થાય છે, કાંક સમય લાગ્યો, તો જેટલું ડિસ્ટન્સ હોય એના છેદમાં હું સમય કરું તો શું મળી જાય મને? સ્પીડ મળી જાય. સ્પીડ મળી જાય. અને ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ એ શું મળે આપણને? વેલોસિટી આપણને. ઓકે,
જેમ કે હું એક જગ્યાએ ઊભો રહી જાઉં અને પછી પાછી વાળું ગાડી, તો એ આખું ડિસ્પ્લેસમેન્ટ મારે લેવું પડે, એના છેદમાં ટાઈમ કરીએ તો જ આપણને શું મળે? વેલોસિટી મળે. ઓકે, જે આપણને જેમ ફેરવીએ, આપણે ગાડી ફેરવીએ, ડાયરેક્શન ફેરવીએ, એના કારણે ડિસ્પ્લેસમેન્ટ મળે. અને એ ડિસ્પ્લેસમેન્ટ કેવું છે? વેક્ટર ક્વોન્ટિટીઝ છે. અને જો ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી હોય તો વેલોસિટી કેવી થાય? વેક્ટર ક્વોન્ટિટી થાય. ઓકે, હવે જો બે રીતના ડિસ્ટન્સ સ્પીડ મળી શકે, એવરેજ એન્ડ ઇન્સ્ટન્ટેનિયસ, બે મળી શકે. અને આમાં પણ એવરેજ એન્ડ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી, બંનેમાં એવરેજ એન્ડ ઇન્સ્ટન્ટેનિયસ મળી શકે. એવરેજ એટલે શું? ડેલ્ટા ટી, અને ઇન્સ્ટન્ટેનિયસ એટલે ડીટી. એવરેજ એટલે ડેલ્ટા ટી અને ઇન્સ્ટન્ટેનિયસ ડીટી થશે. ઓકે, ચલો. અ બોય વોક્સ 3 મીટર ઈસ્ટ. ઈસ્ટ અને વેસ્ટ ખબર છે? નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. તો અહીંયા ઈસ્ટ છે, અહીંયા વેસ્ટ છે, આવું છે ને? નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, એમની અહીંયા વેસ્ટ અને ઈસ્ટ. ઓકે, વાંધો. ઓકે, હવે જો 3 મીટર ઈસ્ટ ધેન 2 મીટર વેસ્ટ, એટલે કે પહેલાં આમ જશે અને પછી પાછું શું આવે છે? અહીંયા આટલું 3 મીટર છે અને પાછું આવે છે 2 મીટર અહીંયા સુધી, આવું થાય છે. તો ફાઇન્ડ ટી ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ, એટલે કે આ ટી બરાબર 5 સેકન્ડમાં અહીંયા થાય છે. તો એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી શોધો. એવરેજ સ્પીડમાં શું આવે? ડિસ્ટન્સ અપોન ટાઈમ. ટોટલ ડિસ્ટન્સ શોધવું પડશે. 5 થશે, 5 અપોન 5 તો શું થાય? 1. ઓકે, આ મીટરમાં છે તો શું આવે? મીટર પર સેકન્ડ. ઓકે, એવરેજ વેલોસિટી શું થશે? ડિસ્પ્લેસમેન્ટ અપોન, લખવું પડશે ને, ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. ડિસ્પ્લેસમેન્ટ શું છે? 1 અને 5 થશે, એવું 0.2 સમથિંગ થયું, બરાબર છે? 0.2 સમથિંગ. આગળ વધીએ. A man goes from A to B at V1 speed and returned B to A at V2 speed. એટલે કે A to B કઈ સ્પીડમાં જાય છે? V1 અને પાછો V2, સ્પીડ બદલાય છે. તો ફાઇન્ડ એવરેજ વેલોસિટી. તો એવરેજ વેલોસિટી શું થશે? ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. વેલોસિટી. શું થશે અહીંયા? ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ 0. ઓકે, તો આ શું આવશે? 0. શું શોધવાનું બીજું? સ્પીડ. એવરેજ સ્પીડ. એવરેજ સ્પીડ. ઓકે, તો એવરેજ સ્પીડમાં શું થશે? ડિસ્ટન્સ અપોન ટાઈમ. હા, તો હવે આપણે d/t કરવું પડશે. અને આપણે છે ને, ડિસ્ટન્સ તો d નું d જ રહે છે, ટાઈમ બદલાય છે. બદલાય ને? શું કામ ટાઈમ બદલાય? બંનેની વેલોસિટી અલગ અલગ છે. ઓકે, તો અહીંયા t1 આવશે વત્તા t2 આવશે. હવે t1 ને t2 ની વેલ્યુ શોધવી પડશે. t1 બરાબર v1 બરાબર શું થાય? d અપોન t1 થાય. તો મારે t1 ને કરતા બનાવું તો શું થાય? d અપોન v1. એ જ રીતના v2 બરાબર શું થાય? d બાય t2. તો શું થશે? t2 બરાબર d બાય v2. થશે આવું? ક્યાં મૂકી દઈશ? ઇક્વેશનમાં. d અપોન v1 પ્લસ d અપોન v2. d કેન્સલ. તો શું થશે? આ v2 આ બાજુ જાય, v1 આ બાજુ થાય, v1 પ્લસ v2 ઉપર વાંચો, v1 ઇન્ટુ v2 થઈ જશે. આવડે ને સાદુરૂપ કરતા? v1 વત્તા v2 ના છેદમાં v1 ઇન્ટુ v2. v1 ઇન્ટુ v2 ઉપર વયું જશે. ઓકે, તો v1 ઇન્ટુ v2 ના છેદમાં v1 પ્લસ v2. આ તમારો આન્સર.
હવે તમને કોક વાર છે ને વેલ્યુ આપી દે વેલોસિટી 2 મીટર પર સેકન્ડની વેલોસિટીથી જાય છે ને રિટર્નમાં 3 મીટર પર સેકન્ડની વેલોસિટી આવે છે તો ડાયરેક્ટ આમાં વેલ્યુ મૂકવી પડે. પહેલાં આ સાદુરૂપ આપવું પડે. આ v1 v2 નો શું v1 plus v2 આવ્યો ને તે નીચે જો જો આ V1 આ બાજુ જાય, હું V2 આ બાજુ જાય અને V1 આ બાજુ જાય થાય. આ ઉપર તો 1 થઈ ગયું હતું ને, એ 1 થઈ ગયું. છેદમાં V1 ઇન્ટુ V2 થાય કે નહીં? થાય ને, હા ઉપર 1 છે. આ V1 ઇન્ટુ V2 ઉપર વયું જાય. ઓકે, તો આ રીતના તમને ક્વેશ્ચન આમાં ડિસ્પ્લેસમેન્ટના દાખલાઓ પૂછાઈ શકે. વેલોસિટી એન્ડ ડિસ્પ્લેસમેન્ટ એન્ડ સ્પીડ. ચાલો હજી એક ક્વેશ્ચન છે. અ મેન કવર્સ હાફ ડિસ્ટન્સ ઓફ એટ v1 સ્પીડ. ઓકે, જો પહેલાં છે ને સેન્ટેન્સ સાંભળવાના. હાફ ડિસ્ટન્સ એટલે ડાયરેક્ટ છે ને મેં ડ્રો કરી નાખ્યું d/2 પછી v1 સ્પીડથી રિમેનિંગ હાફ એટલે કે v2 સ્પીડથી ફાઇન્ડ. એટલે કે અહીંયા v1 સ્પીડથી જાય છે ને અહીંયા v2 સ્પીડથી થાય. ઓકે, પહેલાં v1 થી જાય છે પછી રિમેનિંગ હાફ એ v2 સ્પીડથી જાય છે. તો એવરેજ સ્પીડ શોધો. ડિસ્પ્લેસમેન્ટ એવરેજ વેલોસિટી પૂછી જ નથી. શું કામ? બધું હવે 7 થયા જવાનું છે એટલે કે પ્રશ્નમાં પૂછતા જ નથી. ઓકે, તો હવે આપણે ફાઇન્ડ કરશું. તો એવરેજ સ્પીડ બરાબર શું થાય? ડિસ્ટન્સ અપોન ટાઈમ. અહીંયા ડિસ્ટન્સ કેટલું છે? ટોટલ d થાય. હવે ટાઈમ માટે શું થશે? ટાઈમમાં શું થશે? v1 બરાબર d/2 અપોન t1. t1 આ બાજુ જાય d/2v થશે. થાય ને? એ જ રીતના t2 બરાબર શું થશે? એ જ રીતના કેમ થશે? હે હા, એ નીચે આવી ગયું અને v1 આ બાજુ આવી ગયું. અહીંયા પણ એમ થશે ને d/2v2 થશે. એવું જ થશે કેમ કે બંનેમાં ડિસ્ટન્સ સમાન છે. d/2 અને d/2 આ બંનેની વેલ્યુ ક્યાં મૂકીશ? અહીંયા d/2v1 વત્તા d/2v2. આ બંને ઉડી જશે. ઉડી જાય કે નહીં? 1/2v2 વત્તા 2v1 અપોન 4v1 ઇન્ટુ v2. હવે જો આમાં 2 દુ 4 થઈ જાય. 2 દુ 4. આ 2v1 ઇન્ટુ v2 ઉપર આવી જાય અને છેદમાં v1 વત્તા v2. આવડ્યું? આ જો 2 છે, આ 2 ને હું કોમન લઉં તો અહીંયા 4 છે તો 2 દુ 4 થાય. આ 2v1 v2 છે એ ઉપર જાય તો 2v1 v2 અને છેદમાં v1 વત્તા v2. રાઈટ? આ આપણો આન્સર. જો તો વિડીયો શરૂ છે. ઓકે, ચાલો. A man covers the 3 equal distance with v1, v2 and v3. Find the average speed. So we can write here, okay, 3 equal distance d, d and d, and we have the velocity v1, v2 and v3. Find શું કરવાનું છે? એવરેજ સ્પીડ. શું સૂત્ર છે? એક ઇક્વેશન શું છે? એવરેજ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ કે ડિસ્ટન્સ અપોન ટાઈમ. કેટલું ડિસ્ટન્સ છે? ટોટલ કેટલું થશે? 3d થશે. ઓકે, હવે જો
V1 શોધવા જઈશ, સોરી આપણે T1 પ્લસ T2 પ્લસ T3 થશે. ઓકે, T1 શોધીએ તો V1 બરાબર D બાય T1, તો T1 બરાબર D by V1. બધામાં એવું થશે. ડાયરેક્ટ મૂકી દો. ઓકે, 3D ના છેદમાં D upon V1 D upon V2 D upon V3 dt ઉડી જશે. હવે શું કરવાનું? ઉપર V1 into V2 into V3. આમાં એડ પેજ વાંધો નહીં, ડીડી તો ઉડી ગયા. હવે જો V1 V2 V3 એ ઉપર હોઈ જશે, V1 into V2 into V3. એટલે 3V1 V2 V3 ઉપર. અને અહીંયા કોણ આવશે? V1 છે તો V2 into V3, V1 છે તો અહીંયા શું આવશે? V2 into V3 વત્તા શું આવશે? અહીંયા V1 છે તો અહીંયા શું આવશે? સોરી, અહીંયા V2 છે તો અહીંયા શું આવશે? V1 અને V3, અને અહીંયા V1 અને V2 થશે. આવું રેડી? ચાલો, આ રીતના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ચાલો આગળ વધીએ. લાસ્ટ ક્વેશ્ચન છે. A man covers a distance with speed V1 and V2 after 2 equal time periods. જો T શું સમાન આપેલું છે? સેમ શું છે? ઇક્વલ ટાઈમ પીરિયડ. ઇક્વલ ટાઈમ પીરિયડ એટલે મેં લખી નાખ્યા, T ને T લખ્યા, D નો લખ્યો, બરાબર છે. એન્ડ સ્પીડ V1 એન્ડ V2. તો એવરેજ સ્પીડ બરાબર શું છે? Distance upon time. હવે મારે શું કરવું પડશે આમાં? ટાઈમની જગ્યાએ હું 2T લખી નાખીશ કે નહીં? લખીશ. અને ઉપર મારે કેમાં ફેરવવું પડશે? V1 V2. શેમાં ફેરવીશ? D બરાબર સોરી V1 બરાબર શું થાય? D બાય T થાય. તો D બરાબર શું થશે? V1 ઇન્ટુ T. તો અહીંયા V1 ઇન્ટુ T વત્તા V2 ઇન્ટુ T, બંનેમાં એક જ થશે. ટાઈમ શું થશે? 2T થશે ને? T કેન્સલ, તો શું આવ્યું? V1 વત્તા V2 બાય 2. આ તમારો આન્સર છે ઓપ્શન ડી. તો કેમાં ફેરવવું છે એ પહેલાં ક્યાંથી ખબર પડશે? કે જ્યારે ક્વેશ્ચન વાંચવાનો ઇક્વલ ટાઈમ પીરિયડ, તો TT લખી નાખ્યો, જે વેલ્યુ પુટ ઓન કરી નાખો, ડાયાગ્રામ દોરી નાખો, પછી તમને ખ્યાલ આવી જાય કઈ બાજુ મારે ડાયરેક્શનમાં આગળ વધવાનું છે. ચાલો, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી, ટાઈમ શુડ બી વેરી સ્મોલ. પહેલા શેની વિશે વાત કરતા હતા Distance. આપણે એવરેજ સ્પીડ વિશે અને એવરેજ વેલોસિટી વિશે. હવે શું આવી ગયું? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી એટલે છે ને, કોઈ જગ્યાએ આપણને ખ્યાલ છે કે 2 સેકન્ડમાં આટલું થાય છે, તો એમાં શું થઈ શકે? એવરેજ સ્પીડ આવી શકે કે 1 કલાકમાં એટલું ડિસ્ટન્સ કવર કર્યું. હવે કાંઈક વેરિએશન આવતા હોય વચ્ચે વેરિએશન આવતા હોય, એ કોણ ફાઇન્ડ કરી શકે? ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે બહુ જ નાના ચેન્જીસમાં, એટલે કે ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, બહુ જ ઓછા સમયમાં જે ચેન્જીસ આવતો હોય ડિસ્ટન્સમાં, એટલે કે ds બાય dt. આ શું છે? ડેલ્ટા S બાય ડેલ્ટા T. હવે ઓછો ચેન્જ થતો હોય, ઓછા સમયમાં ચેન્જીસ આવતો હોય, એને શું કહેવાય? ds બાય dt. ક્યાંથી મળી શકે? સ્લોપ ઓફ ST ગ્રાફ. કોઈ ST ગ્રાફ હોય, આપણે જોયું હતું ખબર, tan થીટા બરાબર dx બાય dy, બરાબર છે? તો એ જ રીતના S વર્સિસ T નો ગ્રાફ હોય તો એનો સ્લોપ શું આપે? ds બાય dt.
સ્મોલ ચેન્જીસ આવતો હોય. જો આમાં ગ્રાફ દોરેલો છે કે મેં ટી સમયે 0 હતો ને ત્યારે હું એસ બરાબર 0 ડિસ્ટન્સ કવર કર્યું, સોરી ડિસ્પ્લેસમેન્ટ કવર કર્યું. પછી 1 થયું તો શું થયું 1, 2 થયું તો 4, 3 થયું તો 9. એટલે ડ્રાસ્ટિકલી ચેન્જ આવે છે કેમાં? વેલોસિટીમાં. ડિસ્પ્લેસમેન્ટ સમય સાથે ડ્રાસ્ટિકલી વધે છે. તો ગ્રાફ કેવો મળે? ડ્રાસ્ટિકલી મળે, ઉપર મળે. હવે જો આનો થીટા શોધવા જાય તો આનો સ્લોપ મળશે tan થીટા. કોના બરાબર છે? ds બાય dt થશે. અને ds બાય dt શું છે? વેલોસિટી છે, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. અને ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી શું કહે છે કે જેમ સ્લોપ વધતો જશે એમ વેલોસિટી ઇન્ક્રીઝ થતી જશે. જેટલો સ્લોપ ઉપર જતો જશે એમ વેલોસિટીમાં ઇન્ક્રીમેન્ટ આવતું જશે. ચાલો ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી શોધવાનું શીખીએ કે ફાઇન્ડ વેલોસિટી એટ t = 1 and t = 3 સેકન્ડ. તો પહેલાં આપણે શું કરવાનું? ડિસ્પ્લેસમેન્ટ આપેલું છે, આપણે શેનો ઉપયોગ કરશું? જવાબ જોઈએ છે. વેરી ગુડ. શું છે એ? એમને ds બાય dt શું છે? d બાય dt શું છે? એને શું કર્યું કહેવાય? s નું આ ds બાય dt, s નું ds બાય dt એટલે કે d બાય dt વડે આપણે શું કર્યું? ડિફરન્શિએશન કર્યું. આપણે મેથેમેટિકલ ફિઝિક્સમાં ભણી ગયા. 3 આગળ આવે તો શું થાય? 3t². 2 આગળ આવે તો શું થાય? 12t થશે. એક જ વાર વિકલન ડિફરન્શિએશન કરશું એટલે આપણને આ શેની વેલ્યુ આપી દીધી? વેલોસિટીની. ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. ઓકે, સો આપણે શું શોધવાનું છે? t = 1 and t = 3 સેકન્ડે વેલોસિટી શોધો. તો t = 1 સેકન્ડે શોધીએ તો ds બાય dt એટ t = 1 સેકન્ડ. 1 સેકન્ડ તો શું થશે? 3 × 1² - 12 × 1. 3 - 12 બરાબર શું થશે? 9. હા, -9. ઓકે, -9 મીટર પર સેકન્ડ. હવે શું શોધવાનું છે? t = 3 સેકન્ડ. ds બાય dt t = 3 સેકન્ડ શું થશે? 3 × 3² - 12 × 3. 3 × 9 - 36. 27 - 36 શું થશે? -9. હા, -9. 9 તેરી 27, 9 ચોક 36. ઓકે, આ રીતના આપણે શું શોધવાનું? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી એટ t = કાંઈ પણ આપણને સમય આપેલો હોય, ટાઈમ આપેલો. હવે જો આ આપણને શું જોઈએ હતું? વેલોસિટી. હવે વેલોસિટીમાં ચેન્જીસ આવતો હોય તો શું મળે? એસેલરેશન મળે. એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇઝ કોલ્ડ એસેલરેશન. તો કોઈ સમયે, કોઈ ટાઈમે હું અહીંથી જાઉં છું, કોઈ બગદાણા જાઉં છું અને બગદાણા જતી વખતે મારી વેલોસિટીમાં ચેન્જીસ આવવાનો છે ને આવવાનો જ છે. તો મારે શું શોધવું પડે? એસેલરેશન શોધવું પડે કે વેલોસિટીમાં ચેન્જીસ આવ્યા જ કરે છે. કોઈક વાર ખાડો આવી જાય, કોઈક વાર બીજું ખટારો આવી જાય, વેલોસિટીમાં ચેન્જીસ થાય તો શું મળે આપણને? એસેલરેશન મળે. જેમ કે a = 2 મીટર પર સેકન્ડ². આ શું દર્શાવે છે? કે વેલોસિટીમાં 1 સેકન્ડમાં, 1 સેકન્ડમાં 2 મીટર પર સેકન્ડ જેટલો ફેરફાર આવે છે. 1 સેકન્ડમાં વેલોસિટીમાં 2 મીટર પર સેકન્ડ જેટલો ફેરફાર આવે છે, ચેન્જીસ આવે છે. 1 સેકન્ડમાં 2 મીટર પર સેકન્ડ વેલોસિટીનો ચેન્જીસ આવે છે. જેમ કે 0 હતો ને ત્યારે 0 હતો, 1 સેકન્ડ થઈને જ્યારે 2 મીટર પર સેકન્ડ થઈ ગયું, 2 સેકન્ડ થઈને તો શું થયું? 4 મીટર પર સેકન્ડ, અને 3 સેકન્ડ
6 મીટર પર સેકન્ડ. ઓકે, તો આ બે વધતું જાય છે, 2 ઇન્ક્રીમેન્ટ આવે છે. તો વેલોસિટીમાં શું થયો? ચેન્જીસ થયો. શેના સમયની સાથે. ઓકે, તો આ શું કહેવાય? dv/dt. તો સમય સાથે dv/dt આ રીતના ગ્રાફ મળશે. v વર્સિસ t સમયે v માં ફેરફાર આવતો જ જાય છે, તો શું આપે? એસેલરેશન. આ એસેલરેશન કોના વડે પણ જોઈ શકાય? સ્લોપ વડે. tan થીટા શોધું તો tan થીટા બરાબર dv/dt થાય. dv/dt બરાબર શું થશે? એસેલરેશન થશે. ઓકે, ચાલો, ડેલ્ટા v/ડેલ્ટા t એ બરાબર ડેલ્ટા v/ડેલ્ટા t. હવે આપણને ઇન્સ્ટન્ટેનિયસ એસેલરેશન પણ આમાં મળી શકે. શું મળે? એ બરાબર dv/dt. ઓકે, ચાલો, ક્વેશ્ચન આપેલો છે v is equal to 2t square minus 4t, then find the t is equal to 3 second acceleration find કરો. એ ની વેલ્યુ ફાઇન્ડ કરો, એસેલરેશન ફાઇન્ડ કરવાનું છે. તો શું કરશું? dv ડિફરન્શિએશન કોનું? વેલોસિટીનું ટાઈમની સાપેક્ષે. તો d/dt 2t સ્ક્વેર માઇનસ 4t શું થશે? 4t માઇનસ 4. ક્યારે જોવાનું છે? t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. તો એ બરાબર શું થશે? 4 ઇન્ટુ 3 માઇનસ 4, 12 માઇનસ 4 એટલે 8 મીટર પર. ભૂલવાનું નહીં એવું, મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, આવડે છે? ઇઝી છે. હાલો આગળ વધીએ. એસ ની વેલ્યુ ફાઇન્ડ ધ એક્સેલરેશન વેન બોડી ઇઝ એટ રેસ્ટ. થોડોક ટ્વિસ્ટ છે ક્વેશ્ચનમાં. તો પહેલાં આપણે શું જોવું? આપણે ડિસ્પ્લેસમેન્ટ આપેલું છે, તો આપણે પહેલાં શું શોધવું પડે? વેલોસિટી શોધવી પડે. વેલોસિટી બરાબર ds/dt શું થાય? 3t સ્ક્વેર માઇનસ 12t. ઓકે, આ આપણને શું મળી? વેલોસિટી. હવે જો આપણને એમ કીધું છે કે વેન બોડી ઇઝ એટ રેસ્ટ, તો વેલોસિટી કેવી હોય છે? રેસ્ટ હોય તો 0 હોય છે. તો આના બરાબર મારે શું ધારવાનું? આ 0 થાય, વેલોસિટી 0 થાય ત્યારે જ તે બોડી રેસ્ટ ઉપર હોય ને. ઓકે, આના ઉપરથી હું શું શોધીશ? t ની વેલ્યુ શોધીશ. 3 ઇન્ટુ t માઇનસ 4 થશે કે નહીં? 3t આવું થાય. 3 તો 0 થઈ જશે, તો t બરાબર 0 અને t બરાબર 4 સેકન્ડ થશે. આવું કે ન સમજણ? આ આપણે શું કર્યું? 3t ને કોમન લીધું. 3t કોમન લીધો, 3t સ્ક્વેર આ અંદર જાય તો 12t થઈ જશે અંદર જાય તો. હવે જો 3 છે ને કોન્સ્ટન્ટ છે, એ 0 થઈ જાય, એને કંઈ લાગે વળગે નહીં. 3t બરાબર જો 0 લો તો t બરાબર જ 0 થવાનું છે. 3 તો નીચે જ જવાનો છે, તો t બરાબર 0 જવાનું છે. તો t બરાબર 0 સેકન્ડ અને t બરાબર બીજું 4 સેકન્ડ. આ બંને પોસિબલ વેલ્યુ છે. મેથ્સ જ છે હો એક જાતનું, 9thનું 9માનું. ઓકે, તો આ આપણને બે વેલ્યુ મળી. આ બે વેલ્યુએ આપણે શું શોધવાની છે? એસેલરેશન શોધવાનું છે. શું કીધું હતું? એસેલરેશન વેન બોડી ઇઝ એટ રેસ્ટ. એટલે કે રેસ્ટ ક્યારે? t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ ને t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ ને રેસ્ટમાં હશે. ઓબ્વિયસ વાત છે, t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડની શરૂઆત કરતા હોય ત્યારે રેસ્ટમાં જ હોય. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. હવે આપણે એનું શું કરશું? આ તો આપણને v મળ્યું. હવે એક્સેલરેશન dv/dt શું થશે? 6t માઇનસ 12. હવે dv/dt એટ ટાઈમ નહીં, t ઇઝ ઇક્વલ ટુ પહેલાં 0, તો શું થાય? માઇનસ 12 થાય. આ આપણે ન કરીએ તો પણ ચાલે, પરંતુ વેલ્યુ dv/dt t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ શું થશે? 6 ઇન્ટુ 4 માઇનસ 12, 6 ચોક 24 એટલે કે
12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. વેરી ગુડ, સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ રીતના તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. આજનો લેક્ચર કેના ઉપર હતો? એસલરેશન, ત્યારબાદ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી, ત્યારબાદ શેના ઉપર હતો? ડિસ્પ્લેસમેન્ટ, એવરેજ સ્પીડ, એવરેજ વેલોસિટી એન્ડ ડિસ્પ્લેસમેન્ટ શોધવા માટે અલગ અલગ ક્વેશ્ચન કર્યા. અને શરૂઆત આપણે 1D અને 2D થી સ્ટાર્ટ કર્યું હતું. તો આજે એટલું રાખીએ અને કાલે આગળ વધશું આમાં. ઓકે, ચાલો, થેન્ક યુ.